ભગવાને એક લીલા કરી, એને બહુ મોટા બધા લીમડાના વૃક્ષ નીચે લઈ જાય છે, એની પોતાની શક્તિઓને યાદ કરાવે છે. અને એ શક્તિઓને, મારી પાસે બાણ છે બે, એવા બને નહીં એવું. અરે છે ને, આમાં મને અનુભવ કરીને બતાવી લઈ કે અનુભવ કરીને બતાય મને આ લીમડાના ઝાડમાં શું અનુભવ કરાવું. તો કહે છે કે આમાં તને લીલા અને સૂકા બે પાન દેખાય છે. હા, સૂકા પાન ઉપર એવું મારે તારું વરદાન. તો આ લીમડામાં જેટલા સૂકા હોય એટલા જ બળવા જોઈએ. તો બરાબર કે પેલું બાણ લગાવ્યું, બધા ઉપર નિશાન થઈ ગયા, જેટલા સૂકા હતા બાણ એના ઉપર. બીજું બાણ ચડાવ્યું અને એ બીજા બાણથી જેટલા પણ સુકાઈ ગયેલા પાંદડા હતા એ બધા બળી ગયેલા. એક પાંદડું રહી ગયું, એક સૂકું પાંદડું જે ખરી ગયું હતું એના ઉપર કૃષ્ણએ પગ મૂકી દીધો. ઓલું બાણ આવ્યું પણ ભગવાનની તો અવગણના ન કરી શકે. એટલે બાણ ભગવાનને અડ્યું નહીં, પણ પરમાત્માના ચરણોની આજુબાજુ ફરતું જ રહ્યું. ભગવાન ઓળખી ગયા, બરબરીક સાચો છે. બાણ જતું રહ્યું પણ ભગવાને એટલું કીધું, બરબરીક તારા બાણે મને હાનિ નથી પહોંચાડી, પણ મારા પગને જરા છાવું. એટલો બધો વજ્રનો મારો પગ મારો કે જેમાં કોઈ હાનિ ન પહોંચાડી શકે, પણ હું તને એટલું કહું છું કે તારા બાણે મારા પગને હાનિ નથી પહોંચાડી, પણ મારા પગને જરા નરમ કર્યું છે, એટલે આ જ પગમાં હું બાણ ખાઈ અને સ્વધામગમનની લીલાઓ કરીશ.